ગુરુ એ પરમાત્માનું અવર સ્વરૂપ છે. જો બે વસ્તુ છે, સેવકનો ધર્મ છે કે પોતાના ગુરુમાં પ્રગટ ભગવત ભાવ રાખવો જોઈએ. શ્રી સ્વામીએ શું કહ્યું? તેહી એહી તેહી કછું ન સંદેહ. શ્રી ગુસાઈજી અને શ્રીજી બાબા બંનેને મેં એકરૂપ જાણ્યા છે, બેમાં મેં ક્યારે સંશય માન્યો નથી. સુરદાસજીને પૂછવામાં આવ્યું, આપે આપના જીવનમાં 1.25 લાખ પદો રચ્યા, શ્રીજી બાબાના ગુણગાન ગાયા, તો આપના ગુરુ શ્રી વલ્લભના આપે શું ગુણ ગાયા? સુરદાસજીએ શું કહ્યું? ન્યારો દેખતો તો ન્યારો ગાતો ને, જુદા માન્યો હો તો જુદા હું પદો ગાઉં ને. મેં શ્રીનાથજી અને શ્રી વલ્લભમાં ક્યારે ભેદ માન્યો જ નથી. સૂર કહા કહે દ્વિવિધ આંધળો, બિના મોલકો છેરો. ઠાકોરજીને ગુરુમાં જે ભેદ બુદ્ધિ રાખે તો સદા માટે આંધળો છે. અરે મેં શિંગાર કરતા પણ શ્રી વલ્લભના દર્શન કર્યા, અને શિંગાર ધારણ કરતા પણ શ્રી વલ્લભના દર્શન કર્યા, ભોગ ધરતા પણ શ્રી વલ્લભના દર્શન કર્યા, અને સામગ્રી અરોગતા પણ શ્રી વલ્લભનો અનુભવ કર્યો. અરે મારા માટે બંને એક સ્વરૂપ છે. આ સેવકનો ધર્મ છે. અને ગુરુની જવાબદારી છે કે પોતાના સ્વાર્થ માટે પોતાના શિષ્યનો ઉપયોગ ન કરતા એને પ્રભુ સુધી પહોંચાડે. એ જવાબદારી ગુરુની છે.